નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. આપણે અત્યાર સુધી ફોન લાઈનમાં એમ કહેવાય ને કે ના, ફોન કરવા માટે હોય કે પછી ઇન્ટરનેટ યુઝ કરવા માટે ખૂબ જ એમ કહેવાય ને કે બહુ સારામાં સારા પ્લાન્સના આપણે ઉપયોગ કર્યા છે. એ પછી કોઈ પણ કંપની અત્યારે તો કેમ ના હોય. પહેલાં એમ કહેવાય કે ના, ફ્રીમાં અત્યારે તો દરેક વસ્તુનો ક્યાંક યુઝ કરવા મળ્યો. પછી એમ લાગ્યું કે ના, અત્યારે તો ફ્રી નહીં, પછી થોડા ઘણા અત્યારે તો ચાર્જિસ વસૂલવામાં આવ્યા. ચલો તો પછી એમાં ચાર્જિસ પણ આપવામાં આવ્યા. પણ તેની સાથે હવે એક એવી જે બાબત સામે આવી છે કે 5G યુઝર્સ જે પણ કોઈ હશે તેમને જે પ્રમાણે યુઝ કરવાનો હોય, એટલે કે ઇન્ટરનેટનો જો આપણે એક દિવસમાં 5 GB યુઝ કરતા હોઈએ તો એ 5 GBમાં પણ સારામાં સારી સ્પીડ મેળવવા માટે સારામાં સારા રૂપિયા અત્યારે આપવા પડશે. આમાં સવાલ અત્યારે તો એ થતો હોય છે કે જ્યારે મોબાઈલ રિચાર્જના પ્લાન અત્યારે તો 15થી 20% સુધી તેમાં મોંઘા થઈ શકે તેવી પરિસ્થિતિ સામે આવી છે. સાથે જ યુઝર્સને દર મહિને અત્યારે તો 5G પ્લાનમાં સૌથી વધુ અને સારો અત્યારે તો જો વધારો કરાવવો હોય, સારી એવી બેન્ડવિથવાળો, તો એમાં રૂપિયા થોડાક વધારે આપવા પડશે. અને સાથે જ પ્લાનની માન્યતા અને લાભોમાં પણ અત્યારે તો ફેરફાર થઈ શકે તેવી જે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે અત્યાર સુધી આપણે જે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જે ટેરિફ પર તો ઘણી બધી ચર્ચા કરતા હતા, પણ હવે ચર્ચા કરવાની છે ટેલિફોન કંપનીઓના ટેરિફ બોમ્બને લઈને. અને જે આ ટેરિફ અત્યારે તો લાદવામાં આવ્યા છે તે કેટલા યોગ્ય અને જેટલો યુઝ વધારે કરવો હોય એટલા રૂપિયા વધારે આપવા પડે એ પ્રમાણેની ક્યાંક પરિસ્થિતિ, એટલે કે સારી સ્પીડનો આપણે એમ કહેવાય ને કે 100 MBPS જોઈતું હોય કે પછી અત્યારે તો તેના કરતાં વધારે MBPSની જો સ્પીડ જોઈતી હોય તો એટલા તમારે વધારે અત્યારે તો આપવાના રૂપિયા. એમાં પણ VIP એવા પણ પ્લાન અત્યારે તો આવવાના છે તેવી પણ બાબતો ચર્ચાઈ રહી છે. આ જ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે અત્યારે તો સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હિમાંશુભાઈ ઠક્કર કે જેઓ એડવોકેટ છે, અને સાથે સાથે શૈશવભાઈ વોરા અમારી સાથે જોડાયા છે કે જેઓ બ્લોગર છે. આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. થેન્ક યુ. નમસ્કાર. હિમાંશુભાઈ, ટેલિફોન કંપનીઓએ જે અત્યારે તો ટેરિફ બોમ્બ નાખ્યો છે, એક બાજુ ક્યાંક સવાલ અત્યારે તો એ થતો હોય છે કે આ પ્રકારની જે પરિસ્થિતિ અત્યારે તો સામે આવી, ક્યાંક પહેલાં અત્યારે તો સારામાં સારા જે પ્લાન્સ આપી દેવામાં આવ્યા અને જે તમામ પ્રકારની જે ચર્ચાઓ થઈ, અને પછી જ્યારે આ પ્રકારનો એકદમ જે ટેરિફ બોમ્બ જે લાગવામાં આવે, એમ કહેવામાં આવે કે ભાઈ જો તમારે વધારે યુઝ કરવો છે, હિમાંશુભાઈને વધારે રૂપિયા અત્યારે તો જો વધારે ઇન્ટરનેટ યુઝ કરવું હોય તો એટલા રૂપિયા હિમાંશુભાઈએ આપવા પડશે અને વધારે આપવા પડશે. શૈશવભાઈએ ઓછું કરવું છે તો એ ઓછા આપશે. એ પ્રમાણે ક્યાંક હવે ટેરિફ બોમ્બ લાદવાની જે આ બાબત જોવા મળી રહી છે, કઈ રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલાં તો આપ તેને. તમે જે શબ્દ વાપર્યો કે આ ટેરિફ બોમ્બ, એ તો બહુ માઇલ્ડ શબ્દ હોય એવું લાગે છે. કારણ કે ટેલિફોન કંપનીઓએ પહેલાં તો એમ કહ્યું કે તમે જો સિમ કાર્ડ લેશો તો તમને ફ્રી આપવામાં આવશે, ઇન્ટરનેટ ફ્રી આપવામાં આવશે, કે 100 રૂપિયામાં અનલિમિટેડ આપવામાં આવશે. એટલે પહેલાં તમને એ લોકોએ વધારે વાપરતા કરી દીધા. આજે તમે એડલ્ટની વાત છોડો, પણ સ્કૂલ ગોઈંગ બોયઝ જે છે, બોયઝ એન્ડ ગર્લ્સ એન્ડ બધા જ, એ 8મા 9મા ધોરણથી માંડીને કોલેજિયન સ્ટુડન્ટ્સ જે છે એ લોકો મિડનાઇટ સુધી આ પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોય છે. અને આ બધો સ્ટડી એ ટેલિફોન કંપનીઓને એના ડેટા ઉપરથી મળે છે. હવે એ લોકો જાણી ગયા છે કે આ લોકોને આના સિવાય ચાલતું નથી, કે આ ઇન્ટરનેટ ઉપર આખા વર્લ્ડમાં આખું વર્લ્ડ એમના ફોનમાં આવી ગયું છે. અમેરિકામાં શું થાય છે, બ્રાઝિલમાં શું થાય છે, બીજા દેશોમાં શું થાય છે, જાપાનમાં શું થાય છે, બધું એમના ફોનમાં આવી ગયું છે. અને એ અમુક જે પ્રોગ્રામ્સ છે એ યુવાનોને ખોટા રસ્તે પણ લઈ જાય છે. એટલે આ બધું જે થઈ રહ્યું છે એ તમને પહેલાં ઝેર પીવડાવવામાં આવ્યું અને હવે એ મોંઘું થઈ ગયું છે. એટલે હવે એ આપણને કઠે છે. ચોક્કસ કટવું જ જોઈએ, કારણ કે તમને જો આજે તમે એની એજ્યુકેશન ઉપર અસર પડી છે, ઇન્ટરનેટથી છોકરા જે કોલેજિયન છે કે સ્ટુડન્ટ્સ છે, અને એના ઉપર કોઈનો નિયંત્રણ નથી. મા બાપ પણ રોકી શકતા નથી, કારણ કે મા બાપ પણ એટલું જ વાપરે છે. એટલે આ આખી જે વિશિયસ સર્કલ છે એ
હવે તૂટે એવું શક્યતા નથી. અને આજે ભલે 500 રૂપિયાનું 100 GB કરે કે 500 રૂપિયાનું તમને નજીવું જ આપે, પરંતુ ઘરમાંથી મને ખબર છે કે છોકરાઓ ચોરી કરીને પણ આ પૈસા ભરે છે. આવા મારા ધ્યાનમાં ને અમારા જે સર્કલ છે એમાં આ બધી વાતો થતી આવી છે અને કોર્ટમાં પણ હવે આવી રહી છે ધીમે ધીમે. એટલે જ્યારે આ આટલું બધું ઝેર વ્યાપી ગયું છે એટલે ટેલિફોન કંપનીઓને કહેવું છે કે આ એમનો એક જે વ્યવસાય છે એ એમને પણ નફો રળવો છે, અને એ નફો રળવા માટે પહેલાં એમને જે છૂટ આપી એ છૂટનો જે દુરુપયોગ થયો એનો એ લોકો લાભ લે છે. એ દુરુપયોગ જે કરવા માટે આવ્યો એ હવે એમનો સદુપયોગ ટેલિફોન કંપનીઓવાળા એનો ગેરલાભ ઉઠાવશે. એટલે આ જે ચાલ્યું છે એ રોકવું બહુ શક્ય નથી. બિલકુલ. અત્યારે ક્યાંક સવાલ અત્યારે તો એ થતો હોય છે કે આ પ્રકારની પરિસ્થિતિ કેટલી યોગ્ય, કારણ કે ટેલિકોમ કંપનીઓની વાત કરવામાં આવે તો એ લોકો અત્યારે તો ક્યાંક રૂપિયા આપી દેતા. પહેલાં એમ કહે છે કે ના, તમે મફતમાં જેટલો પ્લાન યુઝ કરો એટલે અત્યારે તો પહેલાં કરી દો, અને પછી જ્યારે આ પ્રકારનો અત્યારે તો જે ટેરિફ બોમ્બ ફોડતા હોય ત્યારે સવાલ એ થતો હોય કે ના, અત્યારે તો કેટલું યોગ્ય. શૈશવભાઈ, પહેલાં ઇન્ટરનેટ બહુ જ બધું યુઝ કરવા માટે આપી દીધું. એમ કહેવાય ને કે ના, તમે જે ગમે અત્યારે તો તમે યુઝ કરો, જેટલું યુઝ કરવું હોય એટલું અત્યારે તો કરો. અને પછી 5G આવ્યું, નો ડાઉટ બધાને એમ લાગ્યું કે ના ભાઈ, આમાં તો સ્પીડ વધી જશે, જેટલું આપણે સર્ફિંગ કરવું એટલું આપણે અત્યારે તો કરી શકીશું. આપણે અત્યારે તો એમ કહેવાય ને કે જેટલું અત્યારે યુઝ કરવું એટલું સારામાં સારું આપણે યુઝ કરી શકીશું. પણ હવે આમાં પણ પેલો એક આઈ થિંક આપણે એક મુદ્દા ઉપર ચર્ચા કરી હતી, મેં, તમે અને અન્ય કોઈ હતા, કે આપણે જે મંદિરોમાં VVIP અત્યારે તો જે સુવિધાઓ મળતી હોય છે કે તમે 1000 રૂપિયા આપો તો ફટાફટ અંદર જઈને દર્શન કરી દેવાના અને પછી ફટાફટ અત્યારે તો બહાર આવી જવાનું. આ કોઈ એક જગ્યાએ નહીં, આવી બધી ઘણી બધી જગ્યાએ જે આ પરિસ્થિતિ જોવા મળતી હોય છે. અને શું હવે આમાં પણ આ પરિસ્થિતિ આવશે કે તેમાં અત્યારે જે રૂપિયા વધારે આપો તો તમને સારી એવી સ્પીડ મળશે? તેમ છે અત્યારે ચારે તરફ મોંઘવારી ફાટી નીકળી છે. પહેલી વસ્તુ ત્યાં છે. દરેક વસ્તુના ભાવ વધ્યા તો મોબાઈલ કંપની કેમ ના કે માં મને છમવડું. એટલે પહેલી વસ્તુ એ છે કે મોબાઈલ કંપનીઓને થયું કે આ છમવડામાં આપણું વડું આપણે તળી લઈએ અત્યારે. બરાબર. પછી બીજી વસ્તુ એ છે કે એક સમય એવો હતો કે દરેક વ્યક્તિ પાસે મોબાઈલ ફોન નહોતો, આ હતો તે હતો, જેની પાસે આપણે લેન્ડલાઈન હતી અને મોબાઈલ ફોન બહુ રેર હતા. ધીમે ધીમે મોબાઈલ ફોન આવ્યા, મોબાઈલ ફોનમાં ડેટા આવ્યા, ડેટાની અંદર વિડીયો ક્લિપો આવી, વિડીયો ક્લિપ પછી ફોન આવ્યા, હવે OTT પ્લેટફોર્મ આવ્યા. હવે એનાથી આગળ વધી અને તમારા દોરડા છે, પેલા ફાઈબર ઓપ્ટિકના દોરડા છે, ઘર સુધી આવી ગયા. તમે OTT પ્લેટફોર્મમાં પિક્ચરો જોવાના ચાલુ કર્યા, ઘણા બધા ઇન્ટરનેટના ઉપયોગ થઈ ગયા, ઇન્ક્લુડિંગ કે અત્યારે જેટલી ગાડીઓ નવી છે એ બધી ગાડીઓની અંદર સિમ કાર્ડ હોય છે. બધી ગાડીઓ રાત્રે પોતાના સર્વર ઉપર, એટલે હું શુદ્ધ ગુજરાતીમાં એમ કહું કે ગાડીઓ એને મા જોડે વાત કરવા જાય છે રાત્રે. આપણી ગાડીના ઇલેક્ટ્રિક ગાડીઓ છે એના તમામ ડેટા એના સિમ કાર્ડ થકી ત્યાં પહોંચવા માંડ્યા. વધતા તમારા ધંધાની અંદર તમારું માલ નીકળવાનો હોય તો તમારે GST સર્વર ઉપર જઈને ચલણ પેલું ઇનવોઇસ બનાવવું પડે, અથવા તમારે ઈ-વે બિલ બનાવવું પડે. આ છે એટલે ઘણા બધા ઇન્ટરનેટના ઉપયોગ થઈ ગયા. એ મંજુભાઈએ જે ગણાયા છે એ તો છે, પણ એ સિવાયના પણ ઘણા બધા ઉપયોગ હવે સારી રીતે પણ સારી જગ્યાએ પણ થઈ રહ્યા છે. જેમ કે તમે ટોલ ટેક્સ ઉપરથી પાસ થાવ છો અને ત્યાંથી તમે ના જાઓ, તમે પૈસા ના ભર્યા હોય તો તમે ત્યાં અટકી જાઓ, જેવું રિચાર્જ કરો એટલે ફટ કરતો પેલો ટોલ ટેક્સનો દંડો ખુલે, જાઓ હવે જાઓ, પૈસા કપાઈ ગયા. એટલે ઇન્ટરનેટના ફાયદા પણ છે, ગેરફાયદા પણ છે. મોબાઈલ કંપનીઓને એવું છે કે હું મારી સમજણ પ્રમાણે એવું માનું છું કે ઘણા બધા સિમ કાર્ડ અત્યારે વેચાઈ ગયા છે. એમણે વેચ્યા પણ ખરા અને વહેંચ્યા પણ ખરા. આ મોટે ભાગે ગુજરાતીમાં વહેંચવું અને વેચવા વચ્ચેનો ફરક આપણને ખબર નથી. વહેંચવું એટલે જેને મફત આપીએ એને વહેંચવું કહેવાય, અને વેચવું એટલે પૈસા લઈને આપીએ. મોબાઈલ કંપનીઓએ આ બધું કર્યું અને અત્યારે હવે એમણે એક વસ્તુ, ધંધાનો એક નિયમ છે હંમેશા કોઈ પણ ધંધામાં, કે પહેલા તમે અંદર ઘૂસી જાઓ પછી પગ પોળા કરો ને ધીમે ધીમે નફો વધારો તમારો. આ એક બહુ સાદો અને સામાન્ય ધંધાનો નિયમ છે, અને એ નિયમને અનુસરીને અત્યારે મોબાઈલ કંપનીઓ હવે એમને ખબર પડી ગઈ કે ભાઈ યજ્ઞેશભાઈ છે તો ઓછામાં ઓછું વાપરે છે યજ્ઞેશભાઈ, પછી રમેશભાઈ છે તો એ વધારે વાપરે છે, તો રમેશભાઈના વધારે પૈસા લઈએ ને અમને થોડાક ઓછા રાખીએ તો વાંધો નહીં આવે. એટલે આમાં કેવું છે કે બે બાજુ મારશે, આવતા નહીં મારશે ને જતા નહીં મારશે. અને લોકો હવે લત લાગી ગઈ છે.
જેને રીલ જોવાની લત લાગી ગઈ છે, ઓટીટીની લત લાગી ગઈ છે, આ જે તમારો ઘરનો યુઝેજ છે કે જ્યાં બાળકો ખરેખર ભણતા હોય અને ઇન્ટરનેટ ઉપર જઈને ભણતા હોય, ઓનલાઈન બધું ચાલી રહ્યું છે, આપણું બની રહ્યું છે, એ સિવાયનું જેટલું આપણે સોશિયલ મીડિયા ઉપર જઈએ છીએ, જે કંઈ ધંધા કરીએ છીએ ના કરવાના, એ બધા પણ થઈ રહ્યા છે. એ બી મોબાઈલ કંપનીને ખબર છે. તો હવે જ્યાં ત્યાંથી મોબાઈલ કંપનીને પૈસા કમાવા મળે એમ છે ત્યાં એ લોકો પૈસા કમાશે. આ ભયસ્થાન કદાચ આપણે ચર્ચા વખતે કીધેલું કે શું કોઈ ઇન્ટરનેટ કંપની આજે ઇન્ટરનેટ બંધ કરી દે તો રમખાણો થઈ શકે ખરા? તો હવે એ પરિસ્થિતિ ધીમે ધીમે આવી રહી છે કે ઇન્ટરનેટનું વ્યસન એટલું બધું થઈ ગયું છે. સારા કામ થયા છે પણ વ્યસન પણ એટલું જ થઈ ગયું છે કે જો તમે ઇન્ટરનેટ બંધ કરો તો લોકો ઉલ્લાડો કરી નાખી એ પરિસ્થિતિ ઉપર આવતું જાય છે. અને આમાંથી મોબાઈલ કંપનીઓને પોતાનો નફો વધારવાનો છે, તે મોબાઈલ કંપનીઓ વધારવાની છે. આની ઉપર સરકારનું રેગ્યુલેશન કેટલું છે અને એ લોકો કેટલું કામ કરી શકે છે એ હવે આપણે જોવાનું રહ્યું. બાકી તો નાનો માણસ એલા 100 નું રિચાર્જ કરે ને 200 નું રિચાર્જ કરે, અને આપણે ત્યાં સુધી જોયું છે કે આડા સંબંધો જ્યાં હોય છે, ઘણા બધા રીલ્સમાં આપણે જોતા હોઈએ, ત્યાં પેલી છોકરી એમ કહેતી હોય તું મને રિચાર્જ કરે તો હું તારી જોડે વાત કરું. આ બી એક સમાજનો એક ભાગ છે, સમાજનું એક પહેલું છે. તો છેક એટલા લેવલે બધું પહોંચી ગયું છે તો એમાં મોબાઈલ કંપનીઓ કમાવાની છે અને લોકો કમાશે, 100% કમાશે. બિલકુલ સાચી આપણે વાત કશું કરી નહીં શકીએ. આપણે અત્યારના સમયમાં એવું છે કે અત્યારે તો જો બધી બાતી હોય, અમૂલ દૂધના ભાવમાં વધારો થયો તો એ અત્યારે હાલ તો આપી દીધું. પછી જે પેલું એમ કહેવાય ને કે જે પેટ્રોલ ડીઝલમાં વધારો થયો, પછી જેમ શૈશવભાઈ તમે કહ્યું ને કે ના બધા વધારો તો ભાઈ અમે કેમ અત્યારે તો ના વધારીએ, અમને પણ મોંઘવારી નડે છે એવું પણ અત્યારે તો એ કહેવા છે. પણ આમાં હિમાંશુભાઈ આમાં ક્યાંક સવાલ અત્યારે તો એ પણ થતો હોય છે ને કે જ્યારે ટ્રાયની વાત કરીએ કે અત્યારે ટેલિફોન રેગ્યુલેટરી અત્યારે તો છે તેમની વાત કરીએ કે બધી સરકારની વાત કરીએ, એ ક્યાંક અત્યારે એમ કહેવાય કે ગ્રાહકના હિતોની સુરક્ષા માટે પણ અત્યારે તો કાર્ય કરવું ક્યાંક બહુ જરૂરી જોવા મળી રહ્યું છે. ચલો 5G પ્લાન આપો એમાં કોઈ શંકાને સ્થાન નહીં, તમે અત્યારે તો વિકાસ કરો એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આ તો એવું કેવું કે ના ભાઈ જો હિમાંશુભાઈ વધારે વાપરે તો પછી એમણે અત્યારે તો વધારે રૂપિયા આપવાના, શૈશવભાઈ ઓછું વાપરે તો એમણે અત્યારે તો જે ઓછા અત્યારે તો રૂપિયા આપવાના, યગ્રભાઈ ના વાપરે તો અત્યારે એમને તો માત્ર 4Gમાં જ રાખવાના. એટલે કે તમે VVIP સુવિધા આપો છો પણ હવે આમાં પણ હવે VVIP ને VIP હવે આવવા માંડશે. આમાં તો એવું થયું છે કે આ જે આખું બગડવાની શરૂઆત થઈ, વધારે વાપરવાની શરૂઆત થઈ ઇન્ટરનેટ ને બધું, કોરોના કાળ દરમિયાન છે ને નાના બાળકોને એટલે 4થા 5મા ધોરણમાં બાળક ભણતું હોય ત્યાંથી લઈને કોલેજ સુધીના બધાને ઓનલાઈન થઈ ગયું હતું એજ્યુકેશન. સો મચ સો કે લેસન પણ એ લોકો ઓનલાઈન લે, ટીચર ઓનલાઈન ભણાવે. આજે પણ જ્યારે સમર વેકેશન પડે છે ત્યારે ઓનલાઈન ક્લાસીસ ચાલે છે ઘણા બધા. એટલે આ હવે જે સુવિધા થઈ ગઈ છે ને એટલે લોકોને અને મા બાપને પણ કે બાળકને ટીચરના ઘર સુધી કે ક્લાસ સુધી મોકલવા સ્કૂટરમાં કે અથવા તો મા બાપે મૂકવા જવું પડે, એના કરતાં એમ કે ઓનલાઈન ચાલે છે એ અમને સારું પડે છે કે ભાઈ ઘરે બાળક સેફ છે અને ભણે છે, આપણે એનું કંટ્રોલ બી રહે. પરંતુ સાથે સાથે આ જે એક ટેવ પડી ગઈ છે અથવા તો કે ભાઈ તમે ઓનલાઈન, હમણાં જ આ સમર વેકેશનમાં હું ન્યૂઝપેપરમાં જોતો હતો અને મીડિયામાં પણ જોતો હતો કે સ્કૂલમાં એક એવું ચાલ્યું હતું કે ભાઈ ઓનલાઈન ટીચરે ભણાવવું. અરે હજુ કેવી રીતે તમે વાત કરો છો કે આપણે 40 કે 45 ડિગ્રીમાં તો મજૂરો બિચારા અત્યારે કન્સ્ટ્રક્શનનું કામ કરે છે, તો તમે તમારું બાળક તો તમે જ્યારે આઈધર રિક્ષામાં જાય છે કે ટેક્સીમાં જાય છે, ઘણા મા બાપો મૂકવા જાય છે, અને બહુ ઓછા વિદ્યાર્થીઓને મેં ચાલતા જતા જોયા છે આજના છેલ્લા 10-12 વર્ષથી. તો તમે આજે ઓનલાઈન જો ભણાવવાનું ચાલુ કરશો તો ટેલિફોન કંપનીઓને તો બહુ સરળ થઈ જશે. અને કદાચ મને તો એક શંકા પણ છે કે આ કંપનીઓનું જે નેટવર્ક છે એ એટલું બધું અત્યારે હાવી થઈ ગયું છે, જેમ સાહેબે કહ્યું શૈશવભાઈએ કે એટલું બધું આ ઝેર પ્રસરી ગયું છે કે આજે તમે જો ઇન્ટરનેટ બંધ કરો અથવા તો એનો વપરાશ ઓછો કરશો તો મને નથી લાગતું કે તમારું ઘરમાં શાંતિ. પણ હિમાંશુભાઈ આ તો એવું થયું ને કે ના તમે વધારે યુઝ કરો છો તો તમે અત્યારે વધારે રૂપિયા આપો, આ એ પ્રમાણેનું ક્યાંક અત્યારે ના કહેવાય. ના, અત્યારે તો ટેલિફોન કંપનીઓનો એવું એક ચાલી રહ્યું છે કે ભાઈ તમે યુઝ કેવી રીતે વધારે કરો એના ઉપર એ સ્ટડી કરે છે. બાળકો આજે એ લોકો પાસે બધો જ ડેટા છે કે તમે શું જુઓ છો,
OTT ઉપર પિક્ચરો જુઓ છો તો આ, અને હવે તો આ ફોનમાં સાહેબ પેલું પ્રોજેક્ટરો આવી ગયા છે. હા. એટલે શું થાય છે કે તમારે મોટા તમારી ભીંત હોય એના ઉપર તમારા ફોનમાંથી જ તમે જોઈ શકો છો કોઈ પણ મૂવી. તમારે જે મૂવી જોવું હોય, 50 વર્ષ જૂનું જોવું હોય કે આજનું જોવું હોય, એટલે આ તમને એક એવું ઝેર પીવડાવી રહ્યા છે કે જેના લીધે ટેલિફોન કંપનીઓને 100% ફાયદો થવાનો છે. અને બીજું કે તમને જે ટેવ પાડે છે, હવે તમે જુઓ કે આજે બહુ નાના નાના થિયેટરો થઈ ગયા. આજે તમારું આ બિલ્ડિંગ છે એમાં કદાચ 25 કે 40 સીટનું એક નાનું થિયેટર પણ આવી જાય છે. હા. એટલે આવું બધું જે થયું છે એના કારણે શું થયું છે કે તમારી જે પર્સનલ લાઈફ છે ને એ પણ ડિસ્ટર્બ થઈ ગઈ છે. મા બાપને પણ આજે એવું છે કે એ લોકો મોબાઈલમાં એટલા બધા બિઝી હોય છે કે એમના છોકરાને કંટ્રોલ જ નથી કરી શકતા. બિલકુલ. એટલે ક્યાંક હવે આમાં એવું થઈ ગયું કે ના, જો તમારે VVIP સુવિધા આમાં પણ જોઈતી હોય એટલે તમે તમારે વધારે અત્યારે તો રૂપિયા આપવા પડશે, એ પ્રકારની ક્યાંક પરિસ્થિતિ જોવા મળી. તો શૈશવભાઈ, એવું લાગે છે કે ચલો પ્લાનની અત્યારે માન્યતા તો આપી દેવામાં આવી, લાભોમાં પણ અત્યારે તો ક્યાંક વધારો થઈ શકે તેવું પણ અત્યારે તો જોવા મળી રહ્યું છે, પણ આ જે વધારો કરવામાં આવે છે પણ એમાં પણ કેમ આ VIP પ્લાન અલગ, VVIP પ્લાન અલગ, અહીંયા અત્યારે તો આ વ્યક્તિને આ જ આપવું જોઈએ. એટલે હવે મને એવું લાગે છે કે હવે આમાં ક્યાંક એવી પણ બાબત આવશે કે ભાઈ આટલા રૂપિયા લીધા તો હવે આટલામાં આટલો જ હવે તમને યુઝ કરવા મળશે, એવી પણ ક્યાંક પરિસ્થિતિ આવશે શૈશવભાઈ? ના, આમાં કેવું છે કે આ એક તમે બહુ સામાજિક વાતો જ કરી રહ્યા છો, ફક્ત ને ફક્ત સામાજિક વાતો ચાલી રહી છે. આટલી બધી એક ક્યાંક મેં સર્વે વાંચ્યું તો 23 થી 27% જ આ પ્રકારનો OTT ને રીલ બિઝનેસ, આ બધા બિઝનેસ ચાલતા હોય છે. બાકી ઘણો મોટો ભાગ છે ડેટાનો, એ આપણા કોલ સેન્ટરો ચાલી રહ્યા છે, આપણા ડેટા સેન્ટરો ચાલી રહ્યા છે. ઘણું બધું આની ઉપર કામ થઈ રહ્યું છે. બેન્કિંગ સેક્ટર આખું ઇન્ટરનેટ ઉપર જતું રહ્યું છે. સ્ટોક માર્કેટ આખું ઇન્ટરનેટ ઉપર ચાલી રહ્યું છે. એટલે આમાં શું છે, એકલી નિરાશાવાદી વાતો કરીએ તો એ ખોટું છે. એટલે હું એવું માનું છું કે જે મોટા પૈસા લેવાના છે, કે હવે આજે AI આવી ગયું છે, AI માં અત્યારે એટલું બધું કામ ચાલી રહ્યું છે AI ઉપર, અને ડેટા સેન્ટર માટે અત્યારે ભારત સરકારે એમ કીધું કે ભાઈ ડેટા સેન્ટર અહીંયા તમે નાખો, અમે તમને કદાચ જે બી જરૂર હશે બધું તમને કરી આપીએ છીએ. પહેલા ટેક્સ તો આ બજેટમાં કાઢી જ નાખ્યું કે ભાઈ ટેક્સ લઈશું જ નહીં તમારી જોડે, પણ ડેટા સેન્ટરો લાવો. તમારી પાસે સુપર કમ્પ્યુટર નથી, કમ્પ્યુટિંગ કરવાનું છે, આ બધું જ જે કંઈ થવાનું છે એ ડેટા થકી થવાનું છે. અને ડેટા એટલે ઇન્ટરનેટ. હવે જે મોટા પ્લાન છે, મોટી કંપનીઓ છે, હું ઘણી બધી કંપનીઓમાં આવી રીતે હું જતો હોઉં છું, ઓળખતો હોઉં છું એક ધંધાદારી વ્યક્તિ તરીકે, કે જ્યાં ઇન્ટરનેટના દોરડા એટલા મોટા દોરડા છે અને જ્યાં બેન્ડવિડ્થ એટલી બધી મોટી છે, અને છતાંય એક જગ્યાએ એક 500 700 તમે અત્યારે પ્રહલાદનગર રોડ ઉપર, કોર્પોરેટ રોડ ઉપર તમે રાત્રે તમે જુઓ કે કેટલા છોકરાઓ કામ કરે છે કોમ્પ્યુટર ઉપર. એટલે શું આ બધા નકામ જ કામ કરે છે? ઇઝ ઇટ પોસિબલ? અત્યારે તમારી અને મારી જે સુખાકારી માટે કેટલા બધા લોકો લાગેલા પડ્યા છે, કેટલા બધા લોકો કંઈક કામ કરી રહ્યા છે. આજે તમારા પાવર સપ્લાયની કંપનીઓ સુદ્ધા બી ઇન્ટરનેટ ઉપર ડિપેન્ડ થઈ ગઈ છે. એટલું બધું ઇન્ટરનેટ ઉપર ડિપેન્ડન્સી આવી ગઈ છે. તો એમાં ટેલિકોમ કંપનીઓ કંઈક સેગ્રીગેશન કરે, અને જેમની પાસે મોટી બેન્ડવિડ્થ વાપરવી છે, જે લોકોને ખૂબ મોટું જોઈએ છે. અત્યારે એકચ્યુઅલી પ્રોબ્લેમ શું છે કે ઇન્ટરનેટમાં જ્યારે અત્યારે મેં કીધું એમ કે ભાઈ રમેશભાઈને ખાલી રીલ બિઝનેસ કરવો છે, રીલ જોયા કરવા છે, ફટાફટ આમ રીલ જોયા કરે છે. હવે રમેશભાઈને જરૂર નથી તો એમને 4G આપી દો, તમે તમારી રીલો ચાલ્યા કરશે ભાઈ. પણ જેને 6G ની જરૂર છે, કે જ્યાં ભયંકર ડેટા આપલે થઈ રહ્યો છે, તો એને 6G આપી દો ને એની પાસેથી એના પૈસા લો, રમેશભાઈ પાસેથી રમેશભાઈના પૈસા લેજો. એટલે વસ્તુ ત્યાં છે કે કદાચ મોબાઈલ કંપનીઓ કે જે કઈ ડેટા વેચનારી કંપનીઓ છે, એ લોકો થોડું સેગ્રીગેશન કરી છૂટું પાડશે અને એમ કહેશે કે ભાઈ અહીંયા તમારે વધારે જરૂર છે, અમે તમારી પાસેથી વધારે પૈસા લઈશું. અને આ VIP ને VVIP ને આ બધું તો કેવું છે કે જેને જ્યારે જે વાપરવું હોય એ કરશે. એમાંય પાછા પ્રીપેડ આવશે, 10 રૂપિયાનું, 20 રૂપિયાનું, 30 રૂપિયાનું. એ પેલી સાવ છેવાડાના લોકોની વાત ના કરી કે પેલી છોકરી ફોન કરે 25 રૂપિયાનું રિચાર્જ કરાય તો હું તારી જોડે 15 મિનિટ વાત કરીશ. એટલે એ પણ છેવાડાના માનવી સુધી પહોંચી જશે. એટલે એમાં બી પ્રીપેડ ચાલુ થવાનું. તમે ચલો એમની વાત કરીને શૈશવભાઈ, તો આમાં એક વસ્તુ આમાં એ પણ ચલો આપણે એડ કરીએ ને કે ચલો એક બાજુ આ પ્લાનમાં વધારો કર્યો તો એનાથી ઘણા બધા લોકો થોડું ઘણું યુઝ કરતા પણ હવે ઓછા થઈ જશે. તેમ અનલિમિટેડ તમે આપી દીધું, બરાબર છે, પણ પછી હવે આમાં ક્યાંક થોડો ઘણો પણ અત્યારે તો ચલો ઘટાડો ક્યાંક જોવા મળશે કે કેમ? ના મળે. આ તો લાગી લત છૂટે નહીં, કોઈ નહીં. લાગી લત ક્યારેય ના છૂટે. અને આ લત હવે એક અંદર ઉતરી ગઈ છે. આ લત
એટલે અફીણના ગાંજાના કરતા વધારે ખરાબ નશો થઈ ગયો છે, કેમ કે માણસ સાથે વાત કરતો ભૂલી ગયો છે. આ ફરી પાછા તમે સામાજિક વિચાર અને સામાજિક ઇસ્યુ ઉપર આવ્યા છો. હવે આ સામાજિક ઇસ્યુ લઈએ તો એની અંદર ઘરમાં બેઠા બેઠા મા દીકરો બાપ દીકરો સામે બેઠા છે, તો એમને વાત નથી કરવી હોતી, બધા મોબાઈલ ઉપર. એટલે એમ કહી શકાય આમાં કે જે અત્યારે હાલ તો અલગ અલગ જે બધા ડેટા સેન્ટર છે કે જ્યાં અત્યારે તો જે એમ કહેવાય ને કે ના રિયલ સેન્સમાં જે જરૂર છે, ઘણા બધા એમ કહેતા હોય છે ને, ચલો આપણે બધાની વાત છોડી દઈએ, હું ગવર્મેન્ટ ઓફિસની વાત કરું કે ત્યાં અત્યારે ઘણી બધી વાર એવું થતું કે ભાઈ અહીંયા નેટ નથી આવતું, અહીંયા અત્યારે તો નથી, તો એ વ્યવસ્થા સુધરશે, આપણે એવું પણ ક્યાંક સમજી શકીએ ખરી આમાં? એટલે સુધરશે એટલા માટે, સુધરવા માટે કે જો અંદર ગવર્મેન્ટ સરકારી કર્મચારીને સુધરવું હશે, એ સાચું બોલતો હશે કે મારી પાસે ડેટા અત્યારે નથી, કે મારું સર્વર ડાઉન થયું છે અને કામ નથી કરતો, તો એ કામ કરતો ચોક્કસ થઈ શકે. જેમ કે ઘણી બધી બેંકોમાં પહેલા આપણે સાંભળવા મળતું હતું કે ભાઈ સર્વર ડાઉન છે, સર્વર ડાઉન છે. હમણાં આજે હવે ચેકો, આપણે સાદી વાત કરીએ તો ચેક પહેલા 3 દિવસે ક્લિયર થતો હતો, એ ચેક અત્યારે સાંજે ક્લિયર થઈ જાય છે. તો આ કેવી રીતે શક્ય બન્યું? ડેટાની આપણે થઈ તો જ થયું ને, અને ડેટા સ્પીડમાં આવે ત્યારે થયું. એટલે અત્યારે આપણા મને લાગે છે કોઈ મોટા ઉદ્યોગપતિએ કીધેલું કે ડેટા અત્યારે સોનાની ખાણ છે, નવું ક્રૂડ ઓઇલ એ ડેટા છે. અને ખરેખર આ વસ્તુ છે. એટલે ઇન્ટરનેટના તમારા ભાવની અંદર જો ભલે ચડતું ઉતરતું કરીને કરે, તો એની અંદર ક્યાંક કંઈક આગળ જવાની જ વાત છે, અને એ જરૂરી છે. અત્યારે તમારે જો ડેટા જોઈએ છે, બધું છોડો, અત્યારે હું તમારી જોડે ડેટાથી જોડાયેલો છું, નથી જોડાયેલો. બિલકુલ. તો પછી એટલે દરેક વસ્તુના દુરુપયોગ હોય, સદુપયોગ હોય. અને અત્યારે હું માનું છું કે જે સર્વે હતો એ કદાચ સાચો છે કે 23 થી 27% જ ખાલી એન્ટરટેનમેન્ટ પર્પઝ કે જે કંઈ બીજો સોશિયલ મીડિયા આ છે તે છે એમાં જ ડેટા જાય છે. તમે કોઈ બી સોશિયલ મીડિયા ખોલીને બહુ રમ કરો ને, તેમાં એટલો બધો ડેટા નથી વપરાતો. તમે તમારો મોબાઈલ ડેટા તમે જોજો કે તમે 100 GB મોબાઈલ ડેટા નહીં વાપરી શકો. પણ જો તમારું કંઈક વર્ક થતું હશે, કંઈ પણ હશે, તો એની અંદર તમારા પુષ્કળ GB વપરાતા હશે. એટલે એટલો બધો સામાન્ય માણસ એટલો બધો ડેટા કન્ઝ્યુમ કરવા માટે કેપેબલ જ નથી ને, એનો ફોન પણ કેપેબલ નથી. કેમ કે તમે નાના ફોન વાપરતા હો છો, તો એ નાના ફોન એટલા બધા ડેટાને પ્રોસેસ કરવાની એની તાકાત જ નથી હોતી. એની બેટરી પતી જાય, ગરમ થઈ જાય, અને બીજું ઘણું બધું થઈ જાય છે. સ્લો ફોન પોતે બી સ્લો પડતો હોય છે. ભારતમાં હજી દરેક વ્યક્તિ લાખ રૂપિયાનો 6G વાળો ફોન વાપરતો નથી કે જેમાં 5G ફર્સ્ટ ક્લાસ રીતે ચાલે. એટલે આમાં બહુ ક્યાંક સવાલ એ છે કે હવે આ જે ટેરિફ તો અત્યારે લાદી દેવામાં આવ્યો છે, હવે આગામી સમયમાં હવે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તે એક સવાલ યથાવત છે. હિમાંશુભાઈ, છેલ્લે 30 સેકન્ડ, એમ જેમ કહ્યું ને કે અત્યારે નુકસાન છે તો એની સામે ફાયદા પણ છે, તો આનાથી ક્યાંક ફાયદા પણ અત્યારે તો થઈ શકે તેવું લાગી રહ્યું છે. પોઝિટિવ બાબત એ હું કહું કે જે સિનિયર સિટીઝનો છે, હવે એમને ધારો કે એમનું ટેક્સનું રિટર્ન ભરવાનું હોય તો ફિગર જે બધા છે આખા વર્ષના, એ તમે ઓનલાઈન બેંક પાસેથી મેળવી શકો છો તમારા ઇન્ટરનેટ ઉપર, અને તમે એ જ ડેટા તમે તમારા CNA કે તમારા એકાઉન્ટન્ટને પાસ ઓન કરી શકો છો. બીજું કે તમારે રેલવેની ટિકિટ છે કે તમારું બેલેન્સ કેટલું છે બેંકમાં, એ બધું તમારા ફોનમાં આવી ગયું છે. હવે આ બધું જો જુઓ ને, તો આજે ટેલિફોન બિલ છે કે અદાણીનું બિલ છે, પાવર બિલ છે કે ઇલેક્ટ્રિસિટી બિલ છે, એ બધું જ ઓનલાઈન તમે ભરી શકો છો. બિલકુલ. અચ્છા, તમારે પૈસા વિથડ્રો કરવા હોય, મારે તમને આપવા હોય, મારે બોમ્બે પૈસા મોકલવા છે મારા મધરને કે ફાધરને, તો હું અહીંથી મોકલી શકું છું 1 જ મિનિટમાં. બિલકુલ. અને ઓન ધ સ્પોટ ટ્રાન્સફર થઈ જાય છે. તો આની પોઝિટિવ બાબત જે છે એ તો તમે અત્યારે સગવડ મળી જ ગઈ છે, અને વિચ ઇઝ વેરી કન્વીનિયન્ટ ઓલ્સો. પોઝિટિવ બાબત છે. બિલકુલ. એટલે ક્યાંક અત્યારે તો પોઝિટિવ અને બહુ સાચી વાત છે, જો આનો તમે પોઝિટિવ સારો ઉપયોગ કરો. ઓકે. જે બિલકુલ, એટલે લાગે છે કે ના પોઝિટિવ અને નેગેટિવ બંને બાબતો છે. હવે જોવાનું એ રહ્યું કે લોકો પણ અત્યારે તો તેને કઈ રીતે લે છે. હિમાંશુભાઈ, શેષભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર. થેન્ક યુ.